સ્વાગત છે. તો મિત્રો, આગલા બ્લોગમાં અમે ગયા હતા ભાઉબેનના ઘરે. તો અમે હવે અત્યારે ત્યાંથી નીકળી ગયા છીએ અને જઈએ છીએ શાકપુર ખોડિયારમાં. તમને દર્શન કરાવું, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈસ, રસ્તામાં સારું લોકેશન મળ્યું ને તો રીલ્સ ઉતારી નાખીએ આપણે. તો મિત્રો જો અમે શાકપુર ગામમાં એન્ટર થઈ ગયા છે. ખૂબ સરસ ગામ છે અને અમારા કુળદેવીમાં છે શાકપુરવાળા ખોડિયારમાં. જો સામે ડુંગરો બતાય છે, ત્યાં આપણે ઉપર ચડવાનું છે. તમે પૂરો વ્લોગ જોજો ને વ્લોગમાં જય ખોડિયારમાં લખવાનું ના ભૂલતા. અમે શાકપુર આવી ગયા છીએ ને હવે ચડવાનું છે અહીંથી ડુંગરો. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ડુંગરો ચડી લઈએ, ચાલો. હા હા, હમણાં બમ બધું લેવાનું. શું પેલા જે કરી આવી પછી. તારા ને કરણ બે દાદરા ચડે છે, હજી અમે ઉપર જવાનું છે. તો ડુંગરો ચડી ગયા છીએ, ફૂલ થાકી ગયા ડુંગરો ચડવામાં. તમને દર્શન કરાવું. તારા શાકપુર પહોંચી ગયા છીએ. જો તારાબેન પ્રસાદી ખાય છે અને નીચેનો વ્યૂ જુઓ. હાલે મિત્રો, અમે દર્શન કરી લીધા છીએ અને હવે ડુંગર નીચે ઉતરીએ છીએ. તારાબેન જો કેવા જાય છે ને ખૂબ સરસ મજાનો વ્યૂ છે અહીંયા. તમે પણ એકવાર આવજો. બ્લોગ કેવો લાગ્યો તો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો. સોનગઢમાં એક જૈન તીર્થ બની જવા રહ્યું છે. ઘણા વર્ષથી બને છે. જેથી પૂરું થઈ જાય ને તેથી આપણે અહીંયા જોવા જરૂર આવશું ને તમને પણ દેખાડશું. સરસ મજાનું બને છે. ઘણા ટાઈમથી બને છે પણ હજી બન્યું નથી. જેથી બનશે ને તેથી આપણે જોવા જરૂર આવશું. જો આરસનું છે, ફૂલ પથ્થરનું કામ છે.